શું તમારી સાથે પણ ક્યારે એવું થયું છે કે તમારા બેંક એકાઉન્ટમાં માઇનસ બેલેન્સ બતાવતા હોય અને બેંક કહે છે કે આ માઇનસ બેલેન્સ તમારે ભરવું જ પડશે? તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે બેંક એ તમારું માઇનસ બેલેન્સ પોતાની જાતે જ હટાવી દેશે. આ વિશે માહિતી આપું એની પહેલા અમારા વિડીયોને સેવ કરી લો. હવે મુખ્ય વાત એ કે બેંક ક્યારે તમારી પાસેથી માઇનસ બેલેન્સ તે વસૂલ કરી શકતી નથી. જો તમારું ઝીરો બેલેન્સ અકાઉન્ટ કે પછી BSBDA એટલે કે બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ અકાઉન્ટ હશે તો બેંક તમારી પાસેથી મિનિમમ બેલેન્સ ચાર્જિસ કે પછી માઇનસ બેલેન્સ તે વસૂલ કરી શકતી નથી. અને જો તમારું બેંક એકાઉન્ટ એ નોર્મલ સેવિંગ એકાઉન્ટ હોય અને તમે તેમાં મિનિમમ બેલેન્સ તે મેન્ટેન નથી કરતા તો બેંક તમારી પાસેથી ચાર્જિસ અને પેનલ્ટી વસૂલ કરી શકે છે. હવે મુખ્ય વાત એ કે જો તમને એવું લાગે છે કે બેંકે ખોટા ચાર્જિસ અને પેનલ્ટી લગાવી છે જેના લીધે તમારું બેંક બેલેન્સ તે માઇનસ બતાવે છે તો તમે આ સ્ક્રીન ઉપર દેખાતી RBI ની વેબસાઇટ ઉપર જઈને ફરિયાદ કરી શકો છો. હવે આનાથી શું થશે કે RBI તે તમારી બેંકને નોટિસ મોકલે છે અને જો કોઈ ખોટા ચાર્જિસ કે પેનલ્ટીના લીધે તમારું બેંક બેલેન્સ તે માઇનસ બતાવતા હશે તો બેંકે આ માઇનસ બેલેન્સને હટાવવું પડશે. અને જો તમારા બેંક એકાઉન્ટમાં